રાતના એ સમયે જ્યારે ચંદ્ર વાદળની પાછળ છુપાયેલો હતો, મારી આંખોમાંથી ઊંઘ ઘણી દૂર હતી. દર્દના કારણે આખું શરીર તૂટી રહ્યું હતું. એવા સમયે મારું પોતાનું કોઈ મારી પાસે ન હતું જે મારું ધ્યાન રાખી શકે. બહાર જોરદાર વરસાદના અવાજે મને મારા વીતેલા ગઈકાલને પડાવી લીધો હતો. હું જે અત્યાર સુધી લોકોની સામે મજબૂત હોવાનું નાટક કરતો આવ્યો હતો, હવે બીમારી અને એકલતા સાવ તૂટી ગયો હતો. જ્યારે અચાનક વરસાદ થંભી ગયો ત્યારે મારા કાને કંઈક અવાજ અથડાયો, જાણે એ વાસણમાં પાણી ભેગું થઈ રહ્યું હોય અથવા કોઈ પાણું ભેગું કરી રહ્યું હોય. તે અવાજ મને પરેશાન કરી રહ્યો હતો. મારા રૂમની બિલકુલ બાજુમાં જ એક કાચું મકાન હતું. હું બાલ્કનીમાં ત્યાં જોવા લાગ્યો અને થોડી વારમાં પલંગ ઉપર બેખબર ઊંઘી ગયો. સવાર જ્યારે મારી આંખ ખુલી ત્યારે વાસણમાં પાણી પડવાનો અવાજ હજુ પણ આવી રહ્યો હતો. વરસાદ હવે નહિવત થઈ રહ્યો હતો. હું લથડતા પગે ફરી બાલ્કનીમાં આવીને બેઠો. ન જાણે કેમ કે ઘરમાં લઈને મને ખૂબ બેચેની થઈ રહી હતી, જે વારંવાર મને ઘર જોવા માટે મજબૂર કરી રહી હતી. હું મારા 250 ગજના આલિશાન ઘરમાં ઊભો રહીને બાજુના કાચા મકાનને જોઈ રહ્યો હતો, જેની છત પણ ઘણું પાણી જમા થઈ ગયું હતું. જેને જોઈને 30 વર્ષ પહેલા તે ભયાનક ક્ષણોની યાદ મને ઘેરી લીધો હતો. એકાએક કોઈ વસ્તુ પડાવવાનો અવાજ આવ્યો, જાણે માટીના બનેલા ઓરડામાં ભારે વરસાદને કારણે જમીનદોસ્ત થઈ ગયો હોય. મેં સામેના ઘરમાં જોયું તો છત પડી ગઈ હતી. લોકોના ચીસ પડવાના અવાજો જોર જોરથી આવવા લાગ્યા. એ અવાજો સાંભળીને અચાનક મારામાં તાકાત આવી ગઈ. હું લાકડીના સહારે કોઈને કહ્યા વગર દોડતો દાદર ઉતરવા લાગ્યો. મારા ઘરમાં નોકરો હતા, પણ કદાચ તેઓ હજુ સૂતા હતા. મારાથી દોડવાતું ન હતું. હૃદયના ધબકારા વધી ગયા હતા, પણ હું મારા જાતને સંભાળવાની પૂરી કોશિશ કરીને દોડવા લાગ્યો. આખરે હું એ લોકોના ગેટ પર પહોંચી ગયો. ગેટને બદલે ગેટના નામે એક નાનું કપડું લટકતું હતું. હું તેની તરફ ખસેડીને અંદર જોયું તો છત નીચે પડીને દબાયેલા લોકો હજુ પણ બૂમો પાડી રહ્યા હતા. મેં પૂરી તાકાત લગાવીને માટીના કેટલાક હિસ્સાને હટાવવાની કોશિશ કરી અને હું સફળ થયો. તે લોકોએ એક ખૂણામાં છુપાઈને બેઠા હતા. જ્યારે છતનો વચ્ચેનો ભાગ નીચે પડ્યો હતો, તે બધા બચી ગયા. મેં બાળકોને એકાએક કરીને બહાર કાઢ્યા. ત્યાં સુધીમાં મારા નોકરો પણ આવી ગયા હતા. પણ જેની સામે બેઠેલી સ્ત્રી પર મારી નજર પડી, હું સ્તબ્ધ થઈ ગયો, કારણ કે તે બીજું કોઈ નહીં પણ મારા મૃત ભાઈની પત્ની હતી. પોતાના ભત્રીજાની આવી હાલતમાં જોઈને ચક્કર આવવાને કારણે હું બેહોશ થઈ ગયો. મારા નોકરોએ મને તરત જ હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં હું બેભાન અવસ્થામાં રૂમને જોઈ રહ્યો હતો. જિંદગી ફરી મારી પાસે આવીને ઊભી ગઈ હતી. હું કેન્સર જેવી મોટી બીમારીથી કંટાળી ગયો હતો. હું મરવા માંગતો હતો, પણ મને મૃત્યુ આવતું ન હતું. મારી વાર્તાનો અંત જેટલો ભયાનક હતો, શરૂઆત તેટલી જ સુંદર હતી. અમે 5 ભાઈ બહેન હતા. હું ત્રીજા નંબરે હતો. સુનીતા દીદી અમારા બધામાં મોટા હતા. તે ખૂબ જ સમજદાર છોકરી હતી. આજ સુધી મેં તેનામાં જેવો કોઈ માણસ જોયો નથી, જે તેમની સાથે ખરાબ કરનારને કંઈ પણ કહેતા ન હતા. ક્યારેક તો મને નવાઈ લાગતી હતી કે દીદી માણસ છે કે નહીં. દરેકનું ધ્યાન રાખવું અને કોઈને ફરિયાદનો મોકો ન આપવો, તે તેમની કોશિશ રહેતી. જે જેટલા સારા હતા, જિંદગી તેમની સાથે તેટલું જ ખરાબ કર્યું હતું. પિતાજી ખૂબ જ શરીફ માણસ હતા. તે ટેક્સી ડ્રાઈવર હતા. માતા સિલાઈ ભરતકામ કરતી અને આ કામમાં તેમને દીદીએ પણ લગાવી લીધા હતા. અમે 2 ભાઈ અને 3 બહેના હતા. અમારું કાચું મકાન હતું, પણ ઘોડાગાડી રાખવા માટે ગેરેજ પાકી ઈંટોને બનાવ્યું હતું, જેની છત પડી ન જાય અને અમારું મોટું નુકસાન ન થાય. આ ઘોડાગાડી લેવા માટે પિતાજીએ ખૂબ મહેનત કરી હતી. તે 3 જગ્યાએ કામ કરતા હતા. માતા આખી રાત બેસીને સિલાઈ કામ કરતી, જેથી થોડા પૈસા બચાવી શકાય. અમે બધા લોકો સરકારી સ્કૂલમાં જતા, જે અમારા મોહલ્લામાં જ હતી. ત્યાં અમે 8મા ધોરણ સુધી તો આસાનીથી ભણી શકતા હતા, પણ આગળનો અભ્યાસ મુશ્કેલ અને મોંઘો હતો. દીદી 8મા પછી ઘરે બેસી ગયા અને માતા સાથે કામ કરવા લાગ્યા. માતા હંમેશા સમજતા કે તમે બંને ભાઈ ભણવા ઉપર ધ્યાન આપો. જેટલું થઈ શકશે તમને ભણાવીશું. કાલે તમારે જ આ ઘરનો બોજ ઉઠાવવાનો છે. સારું રહેશે કે તમે અત્યારે તમારી જવાબદારીઓ સમજવાનું શરૂ કરી દો. છોકરીઓનું શું છે, તે તો લગ્ન પછી પોતાના ઘરે ચાલી જાય છે, પણ છોકરાઓ તો ઘર સંભાળવું પડે છે.
જેથી અમે તમારા માટે બધું કરીશું. તમે પણ ક્યારેય પાછા ન હટતા. હું સવારે સ્કૂલે જતો અને સાંજે રોડની પેલે પાર આવીને ચાની હોટલમાં કામ કરતો હતો. તે માણસ મારા પિતાનો મિત્ર હતો અને મને સારા પૈસા પણ આપતો હતો, એટલા કે હું મારો ખર્ચ પૂરો કરી શકતો. મેં આજ સુધી ક્યારેય માતા કે પિતા પાસે પૈસા માંગ્યા ન હતા. જો મને ક્યારેય પૈસાની જરૂર પડતી તો હું મજૂરો સાથે કામ પર નીકળી જતો અને કંઈક પૈસા ભેગા કરીને જ આવતો. પિતાજી મારી આ હરકતોથી પરેશાન થવાને બદલે ખુશ થતા અને કહેતા, આ છોકરો ખૂબ આગળ જશે, ઘણું નામ કમાશે. ત્યારે મારાથી ખૂબ જ ખબરતા હતા. અમારા બંને વચ્ચે ઘણીવાર દલીલો થતી હતી. મા બાપ સમજવા રહેતા કે જો આ રીતે રહેશો તો જિંદગી કેવી રીતે વિતાવશો, પણ તે સમયે આ વાતને અમે નજરઅંદાજ કરી દેતા હતા અને માતા અને પિતા ઉપર ખૂબ ગુસ્સો આવતો. તેઓ ઈચ્છતા હતા કે હું મારા ભાઈ સાથે સારો વ્યવહાર કરું. હકીકતમાં તે આખો દિવસ રખડપટ્ટી કરતો અને ભણવામાં પણ ધ્યાન આપતો ન હતો. જ્યારે હું તેને ખૂબ સમજાવતો કે આપણા માતા પિતા આપણા ભણતર માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે અને તું તેમને આવો બદલો આપી રહ્યો છે, આ સામાન્ય લડાઈને એટલી ગંભીરતાથી લેતો ન હતો. સાંજ પડી ગઈ હતી. આ ઉનાળાની શરૂઆતના દિવસો હતા. હું એક ઝાડ પાસેથી પસાર થયો ત્યારે મને કંઈક અવાજ સંભળાયો. મારી નજર ત્યાં ગઈ તો મેં જોયું તો તેનાથી મારી આંખો ફાટી ગઈ. મારો પોતાનો ભાઈ રોહિત ત્યાં તેની ઉંમરથી મોટો છોકરાઓ સાથે પત્તા રમી રહ્યો હતો. આ જોઈને મને મારી આંખો પર વિશ્વાસ ન આવ્યો કે તેનાથી છોકરાઓના હાથમાં સિગારેટ હતી. તે બધા મિત્રમાં સૌથી મોટો હતો અને તે પોતાના નાના છોકરાઓને સિગારેટ પીવા માટે મજબૂર કરી રહ્યો હતો. હું ઝડપથી આગળ વધ્યો અને ભાઈના હાથમાંથી તે સિગારેટ ખેંચીને દૂર ફેંકી દીધી. પેલો મોટો છોકરો ગુસ્સામાં ઊભો થઈ ગયો. મારો ભાઈ પણ ગુસ્સામાં મને ઘૂરવા લાગ્યો. આ શું હરકત હતી? તું કોણ છે મારા હાથમાંથી આ ખેંચવા વાળો? મારા ભાઈ રોહિતે જલ્દીથી તે સિગારેટ ઉઠાવી અને મોઢામાં દબાવી દીધી. મેં તે છોકરાને ઘૂરીને જોયો અને ભાઈના મોઢા ઉપર થપ્પડ મારી દીધી. થપ્પડ ખાતા જ તે શાંત થઈ ગયો. મોટો છોકરો ઋષભ મારી તરફ વધ્યો અને મારી સાથે ઝઘડો કરવા લાગ્યો. બાકીના બધા પણ મને સાથ આપી રહ્યા હતા. મારો ભાઈ ત્યાં ભાગી છૂટ્યો. હું તે છોકરાઓથી પોતાનો જીવ બચાવીને માંડ ઘરે પહોંચ્યો હતો. ખબર પડી કે મારો ભાઈ હજુ ઘરે નથી પહોંચ્યો. તે માતા અને પિતાને કંઈ ન કહ્યું અને તેના ઉપર રહસ્ય પર પડદો નાખી દીધો. જો મને ખબર હોત કે મારા આવું કરવાથી તેની જિંદગી બગડી જશે તો તે સમયે માતા પિતાને જણાવી દત, જેથી કાલે તેઓ ફરિયાદ ન કરે. અને નાના ભાઈનું ધ્યાન રાખ્યું નથી. જમ્યા પછી હું ઘરની બહાર નીકળ્યો. માતાને કોઈ રીતે શાંતિ ન હતી થતી કે તેમનો નાનો દીકરો હજી સુધી ઘરે કેમ નથી આવ્યો. તેમને તો જમ્યું પણ ન હતું. તેમની નજર સતત દરવાજા ઉપર ટકેલી હતી. તેમનો દીકરો ક્યારે ઘરે આવશે, ક્યારે તેમને દિલને શાંતિ થશે. માતાની પરેશાનીને કારણે હું ઘરેથી રોહિતને શોધવા નીકળ્યો હતો. આખો મહોલ્લો ફરી વળ્યો પણ ક્યાંય મળ્યો નહીં. મેં તેને એ જગ્યાએ શોધ્યો જ્યાં દરેક જગ્યાએ તપાસ કરી, પણ નિરાશ થઈને બેસી ગયો. થાકીને રાત્રે 12 વાગે હું ઘરે પાછો આવ્યો. માતાના ઉદાસ થઈને મારી પાસે દોડી આવ્યા. શું થયું? વાત છે? સુનિલ, તારો ભાઈ ક્યાં છે? તે ખૂબ જ પરેશાન થઈને બોલ્યો. રડવાને કારણે તેનો અવાજ ભારે થઈ ગયો હતો અને આંખો લાલ થઈ ગઈ હતી. તેમના વાળ વિખરાયેલા હતા. તેમને કોઈ પણ વસ્તુનું ભાન ન હતું. તેમની આ મમતા જોઈને હું મલકાયો અને માતાનો હાથ પકડીને ખાટલા ઉપર બેસાડ્યા. તમે ચિંતા ન કરો, તે મળી જશે. હું તેને સવારે શોધવા જઈશ. અત્યારે તો મેં દરેક જગ્યાએ જોઈ લીધું છે. મેં પથ્થર ઉપર દિલ રાખીને માતાને આશ્વાસન આપ્યું તો તે રડવા લાગ્યા. તેમના રડવાના કારણે પિતાજી પણ જાગી ગયા અને બેઠા થયા. મને કહેવા લાગ્યા કે તારો ભાઈ ક્યાં છે? મેં પિતાને કહ્યું કે આજે પાછો નથી આવ્યો. મેં તેના કામની જગ્યાએ પણ તપાસ કરી લીધી છે. ત્યાં પણ તેની રજા હતી. હવે ખબર નથી તે ક્યાં છે. જ્યારે મેં આ વાત ફરી કરી ત્યારે પિતા ચિંતાથી હાથમાં ઘસતા રહી ગયા. અમે બંને ઘરની બહાર તેને શોધવા નીકળ્યા. સવારે 8 વાગે અમે ઘરે પહોંચ્યા ત્યારે ભાઈ આવી ગયો હતો. પિતાજીએ ખૂબ જ ગુસ્સો કર્યો અને માતાએ તેને વધ્યું. મારી નજર
અચાનક તેના ખિસ્સા ઉપર ગઈ, જ્યાં 500ની ઘણી નોટો દેખાઈ રહી હતી. મને નવાઈ લાગી કે આટલી બધી નોટો તેની પાસે શું કરી રહી છે? અહીં ઘરમાં ખાવાના ફાંફા છે અને તેની પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? હું હેરાન હતો અને મને ડર પણ લાગતો હતો કે તે ખરાબ મિત્રો સાથે મળીને કંઈ ખોટું તો નથી કર્યું ને. માતાએ તેને જમવાનું આપ્યું. જમીને બહાર નીકળી ગયો. હું તેની પાછળ પાછળ ગયો અને તેણે અહેસાસ પણ ન થવા દીધો કે હું તેની પાછળ આવી રહ્યો છું. તે પેલા મોટા પીપળાના ઝાડ પાસે ગયો, જ્યાં તેના મિત્રો બેસીને રાહ જોઈ રહ્યા હતા. મેં તેને જોયો તો હું પિતાને બોલવાનો ગયો. ત્યાં પિતા પાસે જઈને કહ્યું, પિતાજી, તમે મારી સાથે ચાલો, મારે તમને કંઈક બતાવવું છે. પિતાજી બોલ્યા, મારે અત્યારે કામ છે, હું અત્યારે નહીં આવી શકું. પરંતુ મેં કહ્યું, પિતાજી, મારે તમને ખૂબ જરૂરી કંઈક બતાવવું છે, તમારે મારી સાથે આવવું જ પડશે. તે પોતાનું કામ છોડીને મારી પાસે ચાલ્યા. જ્યારે પાછો આવ્યો તો ત્યારે ત્યાં ન હતા. પિતાજીએ ગુસ્સાથી મને જોયો અને કહ્યું, હું કામ છોડીને આવ્યો છું, જલ્દી બતાવ, શું બતાવવાનું છે? હું શર્મિંદો થઈ ગયો. મેં પિતાજીને કંઈ જણાવ્યું નહીં અને દોડતો હોટલ પર પહોંચી ગયો. જોયું તો બધા જમી રહ્યા હતા અને મને નવાઈ લાગી કે તેમણે આટલું બધું મંગાવી લીધું હતું અને આટલું મોટું બિલ તે લોકો કેવી રીતે આપશે? ત્યારે જ મારા ભાઈએ પોતાનું પાકીટ કાઢ્યું અને તેમાંથી 500-500ની ઘણી નોટો કાઢીને ટેબલ ઉપર મૂકી દીધી. તે બધા મિત્રો તેને વખાણ કરવા લાગ્યા. જ્યારે તે પરેશાન થઈને તેમને જોઈ રહ્યો હતો, પિતાજી નારાજ થઈ ચૂક્યા હતા. ત્યારે મેં વિચાર્યું કે પહેલાં હું પોતે સત્ય શોધી કાઢીશ, પછી જ પિતાજીને આ વિશે જણાવીશ. તે બધા જમીને ઉઠ્યા અને ચાલ્યા ગયા. હું પરેશાન થઈને વેઇટર પાસે આવ્યો અને તેને કહ્યું, તું એકવાર ચેક કરી લે, અસલી નોટો છે ને? તે મલકાયો અને કહ્યું, હા, અસલી છે જ. મને નવાઈ લાગી ને મારી પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? હું ભાઈને શોધતા ફરી તેની પાછળ ગયો અને જોયું તો તે લોકો બગીચામાં બેઠેલી એક નાની ઝૂંપડીમાં ગયા અને મારાથી થોડે દૂર હતા. હું જાણવા માંગતો હતો કે આખરે મારા ભાઈ પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા અને આજકાલ શું કરી રહ્યો છે અને અહીંયા ઝૂંપડીમાં શું કરી રહ્યો છે. હું અંદર જવા નહોતો માંગતો, કારણ કે આ રીતે મારા ભાઈને ખબર પડી જાય કે હું આજકાલ તેની વિરુદ્ધ પુરાવા શોધી રહ્યો છું, તો મને અહેસાસ થઈ ગયો હતો કે હવે કંઈક ખોટું કામ કરી રહ્યો છે. તેથી જ તેની પાસે આટલા પૈસા આવી રહ્યા છે. હું ઘણી વાર ત્યાં જ ઊભો રહ્યો, પછી મજબૂર થઈને ત્યાં જતો રહ્યો. સ્કૂલનો સમય થઈ રહ્યો હતો. હું ગયો. માસ્ટરજીને ખૂબ વઢ્યું, કારણ કે આજે હું બહુ મોડો પડ્યો હતો. બધા લોકો ભણી ચૂક્યા હતા. હું પરેશાન થઈને ત્યાં જ નીકળ્યો. સમજાતું ન હતું કે શું કરું. હું વહેલી ઘરની હાલત સુધારવા માંગતો હતો. બીજા દિવસે મેં ભાઈનો પીછો ન કર્યો. અગાઉ સ્કૂલમાંથી રજા પાડવા ઉપર માસ્ટર સાહેબે મને ખૂબ જ ધમકાવ્યો હતો. હવે હું તેમની વાંઢો કાપવામાં નહોતો માંગતો. હું ભણી ગણીને કંઈક બતાવવા માંગતો હતો. ભાઈ પાછળ મારી જિંદગી બરબાદ કરી શકું તેમ ન હતો. જાણતો હતો કે ખબર માંગતો હતો કે આખરે તકલીફ શું છે. હું ભણીને ઘરે આવ્યો તો માતા મને કહેવા લાગ્યા, ભાઈ, તારા ભાઈના ખિસ્સામાંથી પૂરા 10,000 રૂપિયા મળ્યા છે. સમજાતું નથી કે આ પૈસા કોના છે? તારા ભાઈ પાસે ક્યાંથી આવ્યા? અમે બંને ભાઈ એકબીજાને કોઈ વાત છુપાવતા ન હતા, પણ આજકાલ મારો ભાઈ મારાથી વાતો છુપાવવા લાગ્યો હતો. માતાએ મને એટલા જ સવાલ કર્યા કે તેમને લાગ્યું કે કદાચ મને ખબર હશે કે મારા ભાઈ પાસે આ પૈસા ક્યાંથી આવ્યા છે. ત્યારે જ મારો ભાઈ ગભરાતો આવ્યો અને કહ્યું કે એક મિત્રએ મારી પાસે રખાવ્યા છે, થોડા દિવસોમાં લઈ લેશે. ઉધારના પૈસા છે માં, તમે રાખી લ્યો, પછી હું તમારી પાસેથી લઈ લઈશ. તેનો ડર તેના ચહેરા ઉપર સાફ દેખાઈ રહ્યો હતો. હું પણ જાણી ગયો કે તે જૂઠું બોલી રહ્યો છે. તેની આંખો તેની વાતોને સાથ આપી રહી ન હતી. માતાએ તેને કંઈક નહીં. જ્યારે મેં ત્રાંસી નજરે તેને ઘૂર્યો, તે નજર ચીરી રહ્યો હતો. હું શાંતિથી હોટલ ઉપર જતો હતો. હું લગભગ 8-9 વાગ્યા સુધી ઘરે પાછો આવ્યો હતો. ક્યારેક કામ ઓછું હોય તો ક્યારેક માલિક જ રજા આપી દેતા હતા. તે દિવસે મને રાતના લગભગ 10 વાગી ગયા હતા. ચારે બાજુ અંધારું છવાઈ ગયું હતું. હું હાથમાં ફાનસ લઈને મારા ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યારે અચાનક રસ્તા ઉપર પડેલી માટીના ઢગલા સાથે અથડાઈને હું લથડતો દૂર પડી ગયો. નાક પર ઈજા થઈ અને ખૂબ જ બળતરા થઈ રહી હતી.
અજીબ હાલત પછી હું સમજી ન શક્યો કે શું પડ્યો, કેવી રીતે. પણ એવું લાગ્યું કે જાણે મને કોઈએ ધક્કો માર્યો હોય. હું ગભરાઈને આમ તેમ જોવા લાગ્યો. હાથમાં ફાનસ હતું. અજવાળું કરીને જોયું તો સામે એક મારી ઉંમરનો એક છોકરો ઊંધા પગે પડ્યો હતો. હું ગભરાઈ ગયો અને તરત જ ફાનસ નીચે મૂકીને છોકરાને ફેરવી સીધો કર્યો. ચહેરા ઉપર નજર પડતા જ મોઢામાંથી હળવી ચીસ નીકળી ગઈ. કારણ કે તે બીજું કોઈ નહીં પણ મારો નાનો ભાઈ હતો. તે તેવી હાલતમાં પડ્યો છે જાણે તેને કોઈ નશો કે દવા ખાધી હોય. તે તેના ચહેરાને થપથપાવ્યો અને આંખો ખોલીને મને જોવા લાગ્યો. મને વિશ્વાસ થઈ ગયો કે તેને કોઈ નશો કર્યો છે, કારણ કે તેના મોઢામાંથી ખૂબ જ ખરાબ વાસ આવી રહી હતી. તેણે જોઈને મારું મન થયું કે હું તેને ઘરે લઈ આના વિશે બધું સાચું કહી દઉં. પણ પછી મેં વિચાર્યું કે મારો નાનો ભાઈ છે. હું ઝડપથી દોડ્યો, નળમાંથી પાણી કાઢ્યું અને તેના મોઢા ઉપર છાંટવા લાગ્યો. તે ગભરાઈને બેઠો થયો, પણ હજુ પૂરા હોશમાં ન હતો. મેં જબરજસ્તી તેને પકડ્યો અને ખેંચીને મારી સાથે લઈ આવ્યો. કેટલી વાર તેને પડતા પડતા બચ્યો, પણ દરેક વખતે મેં તેને મજબૂત હાથોથી પકડી લીધો છે. તે મારો નાનો ભાઈ હતો અને તેના ઉપર ખૂબ જ પ્રેમ હતો. પણ તેની હરકતો આજકાલ ખૂબ જ ખરાબ થઈ રહી હતી. મેં તેના ખિસ્સામાંથી હાથ નાખ્યો તો આજે પણ તેના પૂરા 5,000 રૂપિયા હતા. હું ગભરાઈ ગયો અને તે પૈસા મારા ખીચામાં જ રાખી લીધા. વિચાર્યું કે તે ક્યારે તે પૂછશે કે પૈસા ક્યાં છે, તો ત્યારે હું તેને પૂછીશ કે આખરે તેની પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા છે. મેં તો બીજા ખિસ્સામાં હાથ નાખ્યો તો દંગ રહી ગયો. તેમાં સોનાની વીંટી હતી. મેં 2 વસ્તુઓ કાઢીને સાચવી લીધી અને તેને બેડ ઉપર સુવડાવી દીધો. ઘરમાં કોઈને ખબર ન હતી કે અમે બંને આ સમયે આવ્યા છીએ. માતાએ ફરી ઉઠીને જોયું તો નિરાંતે રહેવા કહ્યું. જાણે જ જમવાનું જ ગરમ કરવા લાગ્યો. જમ્યા પછી હું સૂઈ ગયો. સવારે મોડે સુધી ભાઈ સૂતો રહ્યો. ત્યાં સુધી કે દિવસ પણ ચડી ગયો હતો. માતા પણ હેરાન થઈ ગઈ કે આટલી મોડે સુધી તો ક્યાંય સૂતા ન હતા. તે માતાને કહી દીધું હતું કે મારી સાથે હોટલ ઉપર હતો. માં બિચારી શાંત થઈ ગઈ. અમે બંને તે ખાટલો ઉપાડીને રૂમની અંદર મૂકી દીધો. મારો ભાઈ 9 વાગ્યા પછી જાગ્યો. જ્યારે હું હોટલ જમવાની તૈયારી કરી રહ્યો હતો, જાગતાની સાથે જ તેણે પોતાના ખિસ્સામાં શોધખોળ શરૂ કરી. શું વાત છે રોહિત? શું શોધી રહ્યો છે? મેં મારી જાતે વ્યસ્ત દેખાડતા કાચકો ઉઠાવ્યો અને ગભરાઈને કહ્યો. નહીં ભાઈ, કંઈ નહીં. હું તો એમ જ જોઈ રહ્યો હતો. તે પોતાના કપાળ ઉપર આવેલા પરસેવાને સાફ કરતા તરત જ બહારથી ભાગી ગયો. હું હોટલ ઉપર જઈ રહ્યો હતો તો રસ્તામાં તેને કંઈક શોધતો જોયો. હું આગળ વધ્યો અને તેના હાથ ઉપર તે સોનાની વીંટી અને પૈસા મૂકી દીધા. તે ગભરાઈ ગયો. ભાઈ, આ મારા મિત્રના છે. તેણે જૂઠું બોલ્યું તો વિચાર્યા વગર એક થપ્પડ તેના મોઢા ઉપર મારી દીધી. કયા મિત્રના પૈસા છે? તારો કોઈ મિત્ર એટલો અમીર નથી કે તને સોનાની વીંટી ઉધાર આપી દે, અને કોઈ તારા ઉપર આટલો ભરોસો કેમ કરશે? જ્યારે મેં આ સવાલ કર્યો તો તે ગભરાઈ ગયો અને પોતાની નજરો ચોરવા લાગ્યો. તે ત્યાંથી જવા લાગ્યો અને તેના હાથ પકડી લીધો. તું મારો ભાઈ છે. હું તારું ભલું જ ઈચ્છું છું. શું વાત છે? કેમ આટલો પરેશાન દેખાય છે? શું કોઈ મુશ્કેલી છે? મેં પ્રેમથી પૂછ્યું તો તેણે ના પાડવાનું માથું હલાવ્યું અને જતો રહ્યો. હું જાણું છું કે આજકાલ દારૂ પીએ છે, મેં પાછળથી અવાજ આપતા કહ્યું. તો 2 ક્ષણ માટે ડગલા થંભી ગયો. પછી તે દોડતો ત્યાંથી ગાયબ થઈ ગયો. હું હેરાન થઈને તેનું વલણ જોઈ રહ્યો હતો. બની શકે છે કે કોઈને તેને કોઈની પરેશાન રાખ્યો હોય, પણ તે મને કંઈ કહી રહ્યો ન હતો. જ્યાં સુધી મને કહી ન શકે હું કેવી રીતે તેના માટે કંઈ કરી શકું? મેં વિચારી લીધું કે આજે સાંજે તેને પ્રેમથી સમજાવીશ ને પૂછીશ કે આખરે પરેશાની શું છે? આટલો પરેશાન કેમ છે? હું કામ ઉપર આવ્યો તો અહેસાસ આવ્યો કે જાણે કોઈ મારો પીછો કરી રહ્યું છે. પાછળ વળીને જોયું તો ત્યાં કોઈ ન હતું, પણ વારંવાર અહેસાસ થઈ રહ્યો કે કોઈ મારી પાછળ ચાલી રહ્યું છે. મેં અચાનક જોયું તો મારા ભાઈની ઉંમરનો એક છોકરો ઊભો હતો. કદાચ તે મને કંઈક કહેવા માંગતો હતો. ઉંમર આશરે 15 વર્ષની હશે, જ્યારે હું 18 વર્ષનો થવાનો હતો. શું વાત છે છોકરા? કંઈ કહેવું છે? મેં પરેશાન થઈને પૂછ્યું તો તે છોકરાએ તેના ચહેરા ઉપર બાળ લાગેલા હતા. ખૂબ ગભરાયેલો હતો.
તે દોડતો મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો, ભૈયા, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. તમને કંઈ જણાવવું છે. તમારો થોડો સમય મળી શકે? મારે બહુ જરૂરી વાત કરવી છે. તેના આ અંદાજથી હું ચોંકી ગયો અને તેની સાથે ખુરશી પર બેસી ગયો. હોટલના માલિક અને સંતાનની તેને પ્રેમ કરતા હતા. તેની બાકીની નોકરોની સરખામણીમાં મને વધુ લાડ લડાવતા હતા. હું તેના ચહેરા તરફ જોવા લાગ્યો, જે પીળો પડી ગયો હતો. તે છોકરો ખૂબ જ ગભરાયેલો હતો. હાથ ધ્રુજી રહ્યા હતા. શું વાત છે? કંઈક બોલીશ કે પછી આ રીતે મારો સમય બગાડી રહીશ? મેં ગુસ્સા ઉપર કાબુ રાખતા કહ્યું, તે ભૈયા, તમે રોહિત ઉપર નજર રાખો. આજકાલ તે સારા લોકો સાથે બેસતો નથી, પરંતુ તે છોકરી સાથે ઘણીવાર જોવામાં આવ્યો છે. આટલી નાની ઉંમરમાં તે મોટા છોકરાને કહેવા ઉપર આ બધું કરી રહ્યો છે. તે છોકરો આટલું કહેતા જ ત્યાંથી ભાગવા લાગ્યો. હું ગભરાઈ ગયો કે ત્યાં ભાગી કેમ રહ્યો છે. પાછળ વળીને જોયો તો પેલા છોકરો ઋષભ ઊભો રહીને પેલા છોકરાને ઘૂરી રહ્યો હતો. તેને ત્યાં ભાગી જ ગયો. હું સમજી ગયો કે બધી મુશ્કેલી આ ઋષભથી શરૂ થઈને આના ઉપર મજબૂર પૂરી થાય છે. મેં તેને ઘૂરીને જોયો અને મારું કામ કરવા લાગ્યો. મેં વિચારી લીધું કે આજે જ નિર્ણય કરીશું શું કરવું છે. આખરે ચાલી શું રહ્યું છે. સાંજ પડતા જ હું વહેલી રજા લઈને મારા ઘર માટે નીકળી ગયો. રસ્તામાં મને ભાઈ મળ્યો, પણ મને ખૂબ જ શર્મિંદો દેખાતો હતો. મેં તેને પૂછ્યું તો તે રડવા લાગ્યો. ભૈયા, હું બહુ મોટી મુસીબતમાં ફસાઈ ગયો છું. હું મા અને પિતાને મદદ કરવા માંગતો હતો, પણ સાચે કહેતા હતા કે છોકરો ખરાબ છે. તે મને પોતાની સાથે બેસાડીને ભગાડી દીધો. હકીકતમાં હું જેમને ત્યાં કામ કરતો હતો તે લોકો બહુ અમીર હતા. તેમની પાસે ઘણા પૈસા અને ઘરેણાં હતા. ઋષભે મને ઉશ્કેર્યો કે તે લોકો મારા ઉપર આટલો ભરોસો કરે છે. કેમ નહીં, આ ભરોસાનો ફાયદો ઉઠાવું ને થોડા પૈસા ઉપાડી લઉં અને પોતાનું કામ શરૂ કરી દઉં. આ રીતે હું જલ્દી પૈસા કમાઈને મા બાપને મદદ કરી શકીશ. પણ મેં ઋષભના કહેવા પર આ બધું કરવાનું શરૂ કરી દીધું. આ સાંભળતા જ મને પરેશાનીમાં મારું માથું પકડ્યું. મેં આજકાલ ચોરી કરવા લાગ્યો હતો. જો પિતાજીને ખબર પડે તો તેમની શું ઇજ્જત રહેત. મેં કોઈ કડકાઈ ન બતાવી. રકેજ, આજ પછી મારો ભાઈ મને કંઈ કહેવા છોડી દે. તું દારૂ કેમ પીતો હતો અને ક્યાંથી લાગતો હતો? મેં ગુસ્સામાં મુઠ્ઠીઓ પીસી પૂછ્યું અને રડવા લાગ્યો. અમને જે પૈસા મળ્યા હતા તેમાંથી અમે દારૂ પીવાનું શરૂ કરી દીધું હતું. તે કાચું મકાન બીજું કોઈ નહીં, પણ ઋષભના મામાનું હતું, જે બગીચામાં રખીવાળ પણ ઋષભ કરતો હતો. અને અમને ત્યાં લઈ ગયો. અમે ત્યાં દારૂ વેચતા હતા અને એક મોટા કામમાં ફસાઈ ગયા. તે લોકો હવે અમને અલગ અલગ કામો માટે ઉશ્કેરતા હતા. મારો મિત્ર આરવ તેમને કેદમાં છે. જ્યારે હું તે દિવસે ત્યાં ભાગીને છૂટ્યો, હવે ત્યાં લોકો મને મજબૂર કરી રહ્યા છે. ભાઈ, ભગવાનના સોગંદથી મને બચાવી લો, નહીતર તે લોકો મારી હાલતમાં આરવ જેવી કરી દેશે. તે રડતા રડતા આ બધું કહી રહ્યો હતો. મને સમજાતું ન હતું કે હું તેની સાથે કેવી રીતે આપું. હજુ મને કંઈ વધુ કહેવા માંગતો હતો ત્યાં જ પિતાજી પાસે પસાર થયા. તે નારાજ થવા લાગ્યા કે તમે લોકો અહીં શું કરી રહ્યા છો? રાતના આ સમયે અહીં બેસવાની મનાઈ હતી ને? ઉઠો, ચાલો ઘરે. તે ગુસ્સામાં કરતા અને અમને બંનેની સાથે લઈ ગયા. હું નહોતો જાણતો કે આ મારા ભાઈ સાથેથી મારી છેલ્લી મુલાકાત હશે. જો ખબર હોત તો હું તેને ક્યારેય એકલો ન છોડત. અમે ઘરે આવ્યા અને જમીને સૂઈ ગયા. હું ભાઈ સાથે વાત કરવા માંગતો હતો, પણ તેટલી ખાટલી બિલકુલ મારી બાજુમાં જ હતી. આખી રાત તેના ડુસકાના અવાજો આવતા રહ્યા. તે રડતો રહ્યો અને મને બહુ અફસોસ થઈ રહ્યો હતો. પણ પિતાજી અને માતાજી હાજરીના કારણે હું શાંત હતો. મેં વિચારી લીધું કે બહાર જતાં જ ભાઈને પૂછીશ અને લોકોની તપાસ કરે કે જેમણે મારા ભાઈને પરેશાન કરી રાખ્યો છે. અને ઋષભને તો હું જોઈ લઈશ. હું ભણવામાં બહુ હોશિયાર હતો. દર વર્ષે પહેલો નંબર આવતો. હવે આગળનો મારો અભ્યાસ મુશ્કેલ હતો અને હવે હું આ શહેર છોડીને મોટા શહેરમાં જવાનો હતો. પાછળ તે જ મારા ભાઈએ ઘરવાળાઓને સંભાળતા હતા. હું તને બરાબર સમજાવીને માંગતો હતો. સવારે હું જાગ્યો તો તેની જગ્યાએ ન હતો. મેં માતાને પૂછ્યું તો તે કહેવા લાગી કે પોતાના માટે કંઈક લેવા ગયો છે, હજી સુધી આવ્યો નથી. હું પરેશાન થઈને તેને શોધવા નીકળ્યો, પણ બધાએ એમ જ કહ્યું કે તેમણે તેને જોયો નથી. હું ગભરાઈ ગયો. પિતાજીએ જણાવ્યું કે અમે બંને તેને શોધવા નીકળ્યા. એ એવો ગાયબ હતો કે પછી ક્યારેય મળ્યો ન હતો.
માતા તેની યાદ રડી રડીને આંખો રોશની ગુમાવી બેઠી હતી અને પિતાજીના નમેલા કપા વધુ નમી ગયા હતા. મારી દીદીના લગ્ન થઈ ગયા હતા. બાકીની બે નાની બહેનો પણ સાસરે જતી રહી હતી. હું એક પોલીસ ઓફિસર બની ચૂક્યો હતો અને પોતાની જિંદગીમાં હું ખૂબ ખુશ હતો. ત્યારે જ માતાએ મને મજબૂર કર્યો કે હું સુનીતા દીદીના નણંદ શ્રેયા સાથે લગ્ન કરી લઉં. મને કંઈ વાંધો ન હતો જ્યાં સુધી તેને એક છોકરા સાથે પાર્કમાં ન જોઈ, અને તે છોકરો બીજો કોઈ નહીં પણ ઋષભ હતો. મેં તેને લગ્નની ના પાડી દીધી. દીદીના લગ્નને હજુ 1 જ વર્ષ થયું હતું. તેમની સાસુએ મારો ઇનકાર પસંદ ન આવ્યો. તેમણે મારી બહેનને તેના બાળક સાથે અમારા ઘરે પાછી મોકલી દીધી અને કહ્યું કે જ્યાં સુધી મારી બહેનને પાછી નહીં લઉં ત્યાં સુધી હું તેની દીકરીને અપનાવી ન લઉં. હું અજીબ મુસીબતમાં ફસાઈ ગયો હતો. આજે પણ મેં મારા ભાઈને શોધવા છોડ્યું ન હતું. માતા તો દરેક વખતે તેની યાદને રડતી હતી. પિતાજીની આશા હતી કે એક દિવસ જરૂર પાછો આવશે. બહેનો પોતાના સંસારમાં પડીને ભાઈને ભૂલી ગઈ હતી, પણ તે આજે પણ મને યાદ હતો જેણે જ્યારે છેલ્લી વાર મારો હાથ પકડ્યો હતો અને કહ્યું હતું કે મને બચાવી લો, હું બહુ મોટી મુસીબતમાં ફસાઈ ગયો છું. હું તે દ્રશ્ય ભૂલી શકતો ન હતો. તેની રડતી આંખો ઘણું બધું કહી રહી હતી, પણ વખતે પિતાજી આવીને જવાને કારણે હું કંઈ સમજી ન શક્યો અને તેને લઈને પાછો આવી ગયો. ઋષભને બહુ પસંદ આવ્યો ન હતો, પણ મને તેની વિરોધ કોઈ પુરાવા મળતા ન હતા. હું દર વખતે નિષ્ફળ જતો હતો. ત્યારે ઘરવાળાઓએ મને શ્રેયા સાથે દબાણ કર્યું. ત્યારે મારું મન નહોતું કે ઋષભનું માથું ફોડી નાખવું, પણ મારી નોકરીની વાત પરવાનગી આપતી ન હતી. સુનીતા દીદીએ મારી સામે પાલવ ફેલાવ્યો અને વિનંતી કરવા લાગી કે હું તેમની નણંદ સાથે લગ્ન કરી લઉં, પણ મેં ના પાડી દીધી. મને લાગ્યું કે તેમની સાસુ અત્યારે નારાજ છે, થોડા સમય પછી ઠીક થઈ જશે. પણ તે દિવસે તેમણે મારી બહેનને છૂટાછેડા આપીને ઘરે મોકલી દીધી. હું સમજતો ન શક્યો કે હવે શું કરવું. બહેન અને માતાની નજરમાં હું ગુનેગાર બની ગયો. તે દિવસે હું બહુ પરેશાન હતો. એક દિવસ ઋષભના અડાની ખબર પડી અને મેં ત્યાં દરોડો પાડ્યો તો તે ગંદા કામમાં લાગેલા કેટલાક અન્ય લોકોને પકડાયા. એક ચહેરો મને જાણીતો લાગ્યો હતો અને જ્યારે સમજાવ્યું ત્યારે તે ગુસ્સામાં તેની તરફ વધ્યો, કારણ કે તે બીજું કોઈ નહીં પણ મારો સગો ભાઈ રોહિત હતો. છેલ્લા 10 વર્ષથી હું પાગલની જેમ તેને શોધી રહ્યો હતો અને તે આજે શર્મિંદો થઈને મારી સામે ઊભો હતો. મેં ઘણીવાર પૂછ્યું કે ઋષભના બધા રહસ્યો કહી દે, પણ તે કંઈ બોલતો ન હતો. પોલીસવાળાઓએ તેમના ઉપર ખૂબ જ અત્યાચાર કર્યો. તેમણે બહુ માર્યો, પણ તે બધા મોઢું સીવીને બેઠા હતા, જાણે જીભ જ ન હોય. મેં મારા ભાઈ સામે હાથ જોડ્યા કે તું મારો સગો ભાઈ છે, કંઈક તો કહે, હું તને બચાવી લઈશ, હું તને વચન આપું છું. પણ તે કોઈ પણ સંજોગોમાં માનતો ન હતો. પછી ઋષભે પોતાના માણસને ઉપયોગ કર્યો અને જેલમાંથી બહાર નીકળી ગયો. તેના બધા માણસો પણ ત્યાં ચાલ્યા ગયા. ફરી એકવાર હું મારા ભાઈને શોધતો રહી ગયો, પણ એટલી ખબર પડી ગઈ હતી કે તે હવે ઋષભની જાળમાં ફસાઈ ચૂક્યો છે અને ફરી ક્યારે અમને નહીં મળે. મેં રાત દિવસ કોશિશ કરવાની શરૂ કરી દીધી. મારા કેટલાક માણસોએ ઋષભના ઘરે મોકલ્યા અને જેની સાથે નોકર બનીને કામ કરી શકે અને ત્યાં રહસ્યો આપી શકે. પણ ઋષભ બહુ ચાલાક હતો. તે તરત જ ઓળખી ગયો કે મારા માણસો છે, પણ કેદ કરી લીધા. તે દિવસોમાં હું ખૂબ પરેશાન રહેતો. સમજાતું ન હતું કે આ કેસ કેવી રીતે ઉકેલવો. તેને ઉકેલવાનો અર્થ હતો કે પોતાના હાથે પોતાના ભાઈનું કતલ કરી દેવું, અને હું તે કરવા માંગતો ન હતો. માતા પિતાને હજુ સુધી કંઈ કહ્યું કે રોહિતને હું મળી ચૂક્યો છું. એક દિવસ બહુ મોટા વાવાઝોડા સાથે વરસાદમાં પડી રહ્યો હતો. હું ઘરે ન જઈ શક્યો, કારણ કે તે દિવસે મને ઋષભના આડા ઉપર હુમલો કરવાના હતા. અમે ઘણીવાર એવા સમાચાર મળ્યા કે પિતાજી મને મળવા માંગે છે, પણ હું કામમાં એટલો વ્યસ્ત હતો કે ધ્યાન આપી શક્યો નહીં. તે દિવસે અમે માત્ર ઋષભના વિરોધ પુરાવા જ ભેગા કર્યા ન હતા, પણ તે એકાઉન્ટમાં મરાયો પણ ખરો. હું બહુ ખુશ હતો, પણ મારા ભાઈને કારણે ઉદાસ પણ હતો. તે દિવસે અડા ઉપર હાજર ન હતો. ઋષભના કહેવાના તૈયાર ન હતો કે મને મારા ભાઈને ક્યાં છુપાવ્યો છે, પણ મને એટલી ખાતરી હતી કે હું જલ્દી તેને ભાઈને પણ શોધી લઈશ. તે દિવસે હું ઘરે પાછો આવ્યો તો મારા હોશ ઉડી ગયા, કારણ કે વધુ વરસાદને કારણે અમારા રૂમની છત પડી ગઈ હતી અને
અંદરથી કોઈક અવાજ નહોતો આવ્યો. ખબર નહીં મોહલ્લાવાળાઓએ સંભાળ્યું કે નહીં. કદાચ કોઈ મદદ માટે ન આવ્યું હોય. હું જેવો ઘરમાં આવ્યો તો મારા ભાઈને ત્યાં જ ભાગતો જોયો. મને ખબર પડી ગઈ હતી કે હું કેમ આવ્યો છે. તેને પકડવાને બદલે હું રૂમમાં આવ્યો. મારા સાથીઓને બોલાવ્યા અને મારી માથે હટાવીને જોઈને હેરાન રહી ગયો. માતા, પિતાજી, બહેન અને તેની બાળકી બધા છત પડવાને કારણે મરી ચૂક્યા હતા. પણ જ્યારે મેં પિતાને છેલ્લી વાર જોયા તો મને પિતાની ગરદન ઉપર નિશાની મળ્યા, જાણે તેમનું ગળું દબાવવામાં આવ્યું હોય. ત્યારે મને ખબર પડી કે મારા બાપનું મૃત્યુ ભગવાનની મરજીથી નથી થયું, પણ તેમનું ખૂન કરવામાં આવ્યું છે. અને પછી છત પાડવાના નાટક કરીને ખૂનને છુપાવવામાં આવ્યું છે. ત્યારે હું તપાસમાં લાગી ગયો અને વિચારવા લાગ્યો કે કેવી રીતે માણસે શોધી કાઢું જેને આ બધું કર્યું છે. હું મારા ભાઈને કસૂરવારના ઠેરવવા નહોતો માંગતો, પણ તે વખતે મેં તેને ત્યાંથી ભાગતો જોયો હતો. તે બધું શોધના સમય લાગ્યો, પણ ફરી એકવાર મારો ભાઈ ક્યાં ગાયબ થઈ ગયો. તેની પાછળ ઘણા સવાલો ઉધરવા રહીને છોડી દીધા હતા. હું બહુ બેચેન હતો, જાણવા માંગતો હતો કે આખરે તેને આ બધું કેમ કર્યું. હું તેને ફાંસીની સજા આપવા માંગતો હતો. એટલું તો ખબર પડી ગઈ હતી કે મારા ભાઈ પરિવારના મોત પાછળ તેનો હાથ છે. 10 વર્ષ વીતી ગયા પણ મને તે ન મળ્યો. હું 3 બાળકોનો બાપ બની ચૂક્યો હતો. મારી પત્ની બીજી કોઈ નહીં, અમારા સિનિયર ઓફિસર રાકેશ શર્માની દીકરી ટીના હતી. તે કોલેજમાં ટીચર હતી. મારી પાસે મારા ઘણા ભાઈઓ વિરુદ્ધ પુરાવા હતા. બસ એકવાર તે પકડાઈ જાય તો હું તેને ફાંસી અપાવત. મેં આટલો નિર્ણય કરી લીધો હોઈ શકે. તેમણે આખી જિંદગી તેની જિંદગી સુધારવા લગાવી દીધી. તેણે તેટલો જ કાતિલ બનાવી ગયો. સમજાતું ન હતું કે તેને ક્યાં શોધું. ઋષુભ મરાયો હતો, તેનું કામ પૂરું થઈ ગયું હતું. તો પછી મારો ભાઈ ક્યાં ગયો? આમ જ વર્ષો વીતતા ગયા. હું લગભગ 40 વર્ષ થવા આવ્યો હતો. બાળકો સ્કૂલે જવા લાગ્યા. મેં હજુ સુધી પોતાનું ઘર બનાવ્યું ન હતું. પત્ની તેના માતા પિતા સાથે રહેતી હતી. મારી અવારનવાર ડ્યુટી બદલાતી રહેતી, એટલે હું ક્યારેય ઘરે આવતો. એક દિવસ હું કાચી વસ્તીમાં ગયો હતો. ત્યાં ઘર તૂટેલી વિખરાઈ રહ્યા હતા. શહેર નવું હતું અને મોહલ્લાના ઘર આપવામાં આવ્યું હતું. હું એક દિવસ ઓફિસ જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં મને એક સ્ત્રી દેખાઈ. મેં તેની તરફ જોયું તો અહેસાસ થયો કે મને તે પહેલાં પણ ક્યાંક જોઈ છે. એ જ ચહેરો, એ જ અંદાજ અને અવાજ પણ એવો જ હતો. હું ગભરાઈને ગયો. સમજાતું ન હતું કે તે સ્ત્રી કોણ છે. ત્યારે મને જોતાં જ તે ચોંકી ગઈ. હું જેવો તેને જોઈ ગયો હતો તે મને ઘરને ઘોરી રહી હતી. હું તેની તરફ વધ્યો. તે પોતાના કપડાં સંભાળવા ભાગવા લાગી. તેને રીતે ભાગવા ઉપર હું સમજી ગયો કે કંઈક ગડબડ છે. જે સ્ત્રી મને જાણે છે, પણ યાદ નથી કે આટલું તે કયા જોઈ છે. તે ભાગવા રહી અને થોડે દૂર જઈને આંપતા આંપતા તે પોતાની ઝૂંપડીમાં ગઈ. હું પણ કંઈ વિચાર્યા વગર ઝૂંપડીમાં ઘૂસી ગયો. આખરે તો પોલીસવાળો હતો ને. ત્યારે તે સ્ત્રી મારી તરફ ચપ્પુ તાકતા બોલી, મારી પાસે ન આવતા, મને કંઈ ખબર ન કહેતા. હું તમારા ભાઈને નથી જાણતી. જ્યારે તેને આ વાત કહી ત્યારે હું તેની ખુરચા પર હસ્યો. એટલે કે મારા ભાઈની પત્ની હતી. હકીકતમાં તે મેં છોકરી હતી જ્યારે નાની ઉંમરે મારો ભાઈ તેને મળવા જતો હતો. તે બંને નાની ઉંમરના હતા, પણ મોટા છોકરાઓ સાથે રહીને તે બગડી ગયો હતો. તું એ જ છે ને? શું નામ છે તારું? પ્રીતિ? મેં સ્મિત સાથે પૂછ્યું તો તે કહેવા લાગી, હા, હું પ્રીતિ છું. તમારા ભાઈને મારી જિંદગી બરબાદ કરી દીધી છે. પહેલાં તેની વહદતી નાની ઉંમરમાં હું બદમાશ થઈ અને મારી ઉંમરથી બમણી ઉંમરમાં માણસ સાથે મારા લગ્ન થયા. હું ત્યાં રહેવા માંગતી ન હતી. તે માણસ દારૂડિયો હતો અને મને બહુ મારતો હતો. પછી 10 વર્ષ બાદ મને તમારો ભાઈ મળ્યો. તેણે મારી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું છે. હું પણ ઘર છોડીને ભાગવા તૈયાર થઈ ગઈ હતી. તે વૃદ્ધ માણસની સેવા કરીને રહીને હું થાકી ગઈ હતી, જે દરેક વખતે મને મારતો, પીટતો અને ગાળો દેતો. હું તમારા ભાઈ સાથે ભાગી આવી, પણ મારા ઘરવાળાઓએ મારો સાથ પીછો ન છોડ્યો. તેની વજહથી આજે પણ અમે જિંદગી જીવી રહ્યા છીએ. સુખનો એક દિવસ પણ નથી મળ્યો. તે રડતા રડતા બોલીને કે મેં કહ્યું, હવે મારા ભાઈનું સરનામું બતાવી દે, હું તેને છોડી દઈશ. મારી તારી સાથે કોઈ લેવા દેવા નથી. મેં ગુસ્સામાં કહ્યું તો તેણે કહ્યું, ભગવાનનો વાસ્તો છે, મારે નાના નાના બાળકો છે, તેની જાન છોડી દો. તેથી જાન કેમ ન છોડી દેતા તમે? તે તો તમારો ભાઈ છે
લોકો મોટે મોટે ભૂલો માફ કરી દે છે અને તમે તેની પાસે શું ઈચ્છો છો? તે જાણે ફાટી પડી હતી. ઘણા દિવસોનો ગુસ્સો મારા ઉપર કાઢી રહી હતી. મેં તેને કંઈ કહ્યું યોગ્ય ન માન્યું. બસ એટલી જ ખબર પડી કે મારો ભાઈ ત્યાં રહે છે. મારા માટે તેટલું જ કાફી હતું. ત્યાં જતો રહ્યો તે શ્રુ હજી ઘણી કહી રહી હતી. મેં સંભળાવ્યું નહીં. તેણે કહી દીધું કે હું શહેર છોડીને જઈ રહ્યો છું. તારા પતિને આ વિશે જણાવી નહીં, કેમ કે ખબર પડી કે તું અહીં છે તો મને ખબર પડી કે સ્ત્રી પાગલ છે અને મારા કહેવા મુજબ જ કરશે. ખેર, તે લોકો પતિના ડરતી હતી એટલે શાંત રહી. બીજા દિવસે હું રાત્રે ફરી ફોર્સ સાથે ઝૂંપડી પાસે પહોંચ્યો. આટલા બધા પોલીસવાળાઓએ બહાર જોઈને મારો ભાઈ ભાગી છૂટ્યો. મેં તેને બહુ રોક્યો કે રોકાઈ જા, હું તને મારીશ નહીં, છોડી દઈશ, હું તારી સાથે કંઈ ન કરું. પણ તે ભાંગતો જ રહ્યો. આખરે એકાઉન્ટમાં મરાયો. ભાઈના મૃત્યુ બાદ મારું મન ભાગી પડ્યું. તેથી મેં મારી નોકરી છોડી દીધી અને હંમેશા માટે ઇંગ્લેન્ડ આવી ગયો. અહીં આવીને એક સ્ટોર ખરીદ્યો. આ સ્ટોર શહેરની વચ્ચે હતો અને બહુ કમાણી થતી હતી. હું લાખો રૂપિયા ઘરે મોકલતો. પત્ની જે દર વખતે પૈસાની ફરિયાદ કરતી હતી, હવે થોડી શાંતિ હતી. જ્યારે પણ હું પાછો આવતાનું કહેતો તો તે ના પાડતી. કહેતી કે પૈસા કમાવો, બાળકો મોટા થઈ રહ્યા છે, આપણને વધુ પૈસાની જરૂર છે. મારા કહેવા ઉપર જ નોકરી છોડી દીધી અને હવે ઘરના બાળકો ટ્યુશન ભણવાની છે. ટ્યુશન ભણાવતી હતી. વખત વીતતો ગયો. મારે 2 દીકરા અને 1 દીકરી હતી. દીકરી તો મેં સમયસર લગ્ન કરી દીધા હતા, પણ તેના લગ્નમાં હજુ પણ આવી શક્યો ન હતો. મારા બંને દીકરા ભણી રહ્યા છે. એક ડૉક્ટર બની ગયો હતો અને બીજો એન્જિનિયર. પત્ની હવે વૃદ્ધ થઈ રહી છે, પણ તેમ છતાં તે નહોતી ઈચ્છતી કે હું પાછો આવું. મને નવાઈ લાગી કે પત્નીઓ ઈચ્છે છે કે તેમના પતિ પાછા આવે અને તે ઈચ્છતી હતી કે મારો ના આવવું. આખરે કંઈક તો ગરબડ છે. હું લાંબો સમય પોલીસમાં રહ્યો હતો. શંકા કરવી એ હવે મારી આદત બની ગઈ હતી અને હવે કદાચ તે જ આદત પરેશાન કરતી હતી. 10 વર્ષમાં મેં ઇંગ્લેન્ડમાં વિતાવ્યા. ખૂબ પૈસા કમાયા અને બાળકોને મોકલ્યા. તે બધા ભણી ગણીને મોટા માણસ બની ગયા હતા. હવે મારી જિંદગીને છેલ્લા દિવસો ચાલી રહ્યા હતા. શાક માથા ઉપર ભરવાના જઈ રહ્યો હતો. આમ હું તો સ્ટોરમાં માત્ર નોકરો પર જ નજર રાખતો હતો. પણ હવે મારાથી આ કામ થતું ન હતું. બાળકોને અહીં લાવ્યા માટે તેમણે ના પાડી દીધી અને મોટો દીકરો ડૉક્ટર બની ગયો હતો. મારા દીકરાનું એન્જિનિયરિંગ પૂરું થઈ ગયું હતું. એક દુબઈમાં એપ્લાય કર્યું તો બીજા દિવસે મલેશિયામાં. મેં બંને વિદેશમાં જવા માંગતા હતા. હું બાળકો સાથે થોડો સમય વિતાવવા માંગતો હતો. પણ જ્યારે પત્નીએ જણાવ્યું કે હું પાછો આવું છું, ત્યારે તે બહુ જ નારાજ થઈ ગઈ હતી. પણ મેં તેની નારાજગીની પરવા ન કરી, કારણ કે મને કેન્સર હતું અને હું મારા ઘરે પાછો જવા માંગતો હતો. હું સ્ટોર વેચીને ઇન્ડિયા આવી ગયો. ઇન્ડિયામાં એક ઘણું ઘર ખરીદ્યું. એક શાનદાર વિસ્તારમાં હતું. તેની કિંમત લગભગ 5 કરોડ રૂપિયા હતી. મેં મારી આખી જિંદગીની મૂડી આ ઘરમાં લગાવી દીધી અને બાળકોને એક મજબૂત સહારો આપવા માંગતો હતો. જાણતો હતો કે તે સ્વાર્થી છે, પણ એક બાપ પોતાના બાળકો માટે બાળકો કરતાં વધુ પણ ઈમાનદાર હોય છે અને હું પણ હતો. મેં તેમના સ્વાર્થની પર્યા કર્યા વિના પત્નીને ઘરે લઈ આવ્યો. તે વાતથી અજાણ હતી કે મને કેન્સર છે. હું બહુ તેનું વલણ જોવા માંગતો હતો કે મારા વિશે શું વિચારે છે અને મારી પત્ની મને ઇન્ડિયા આવવા માટે કેમ ગેટ રોકતી હતી. અહીં આવ્યા તો ઘરવાળાઓનું વલણ બહુ અલગ હતું. મારી પત્ની ચૂપ રહેતી. દીકરી આવી તો 1-2 કલાક બેસીને જતી રહેતી. થોડા દિવસોમાં તે પણ તેના પતિ સાથે દુબઈમાં શિફ્ટ થઈ ગઈ હતી. આ મારી દીકરીના ગયા પછી પહેલાંની વાત છે, જ્યારે એક દિવસ મારી પત્ની શોપિંગ કરવા માટે ગાડીમાં બેઠી હતી. ડ્રાઈવર તેની સાથે ગયો તો રસ્તામાં અચાનક અકસ્માત થયો અને તે પણ પોતાનો જીવ ગુમાવી બેઠી. મને બહુ અફસોસ હતો કે એક બીમારી ઉપરથી પત્નીની વિદાય મને તોડી નાખ્યો છે. હું જાણતો હતો કે પૈસા તેના માટે મારાથી પણ વધુ જરૂરી છે, પણ હું તેને પ્રેમ કરતો હતો. તેની વિદાય મને સમય પહેલાં વૃદ્ધ કરી દીધો હતો. માતાના મરતા જ બાળકોની લડાઈઓ થવા લાગી કે બાપ પાસે કોણ રહેશે, જે હવે બીમાર રહે છે, જેને સતત એક માણસની જરૂર છે તેનું ધ્યાન રાખી શકે. બાળકો પરેશાની ઘર છોડી ગયા હતા
અને મોટો દીકરો ઈચ્છતો હતો કે હું ઘર તેના નામે કરી દઉં. મેં કહી દીધું હતું કે બધાને સરખો હિસ્સો મળશે. આ ઘર તમારા નામે ત્યારે થશે જ્યારે હું મરી જઈશ. મેં વસિયત બનાવી લીધું હતું અને તેમાં સાફ સાફ લખાવ્યું હતું કે મારા મૃત્યુ બાદ આ ઘર પણ મારા બાળકોના નામે થશે. જ્યાં સુધી હું જીવતો છું આ ઘર મારા નામે રહેશે. બાળકોને સ્વાર્થી જોઈ ચૂક્યો હતો અને ત્યારે મને તેમને ખબર પડી કે હું શા માટે ઇન્ડિયા આવી ગયો હતો. તો તેમનું વલણ બદલાઈ ગયું હતું. તેમને બહુ જ સમજવા લાગ્યા હતા અને મોટા દીકરાએ વહુ તેમના ઉપર કહી દીધું હતું કે તેમને મને પોતાની પાસે નહીં રાખે, કારણ કે હું દરેક વખતે ઉધરસ ખાતો રહું છું અને તેમને ડિસ્ટર્બ થાય છે. હું તો હંમેશાને બધા સાથે સારો હતો. ખબર નહીં કેમ બધા મને ખરાબ સમજતા હતા. બાળકોનું આવું વલણ જોઈને મારું દિલ તૂટી ગયું. મારી પાસે થોડા પૈસા બાકી હતા. ઇંગ્લેન્ડમાં તો હું મારી સવારમાં આરામથી કરાવી શકત, પણ સારવાર હું કરાવી શકતો હતો. પણ ખબર નહીં કેમ મૃત્યુના ડરે મને ઇન્ડિયા પહોંચાડી દીધો. મૃત્યુના પછી તો મને ઇન્ડિયામાં રહેવાનો કોઈ અર્થ સમજાતો ન હતો અને મને બધું પારકું લાગતું હતું, જાણે આ બધું મારું જ હોય જ નહીં. મેં દિવસે નક્કી કરી લીધું હતું કે હું ઇંગ્લેન્ડ પાછો જઈશ, જેથી બાળકો શાંતિથી પોતાની જિંદગી જીવી શકે. હું તેમની જિંદગીમાં અડચણ બનવા માંગતો ન હતો. બાળકો ખૂબ ખુશ હતા. મેં બંને દીકરાઓને વિદેશ જઈ વસ્યા. દીકરી ઇન્ડિયામાં રહી નહીં, પછી ચાલી ગઈ. હું આટલા મોટા ઘરમાં એકલો રહી ગયો હતો. બાળકો ઈચ્છવા છતાં પણ આ ઘર પોતાના નામે કરાવી શક્યા નહીં. કદાચ કે તેમણે વાતનો ગુસ્સો હતો, પણ તે કારણે તેમને મને એકલા છોડીને ચાલ્યા ગયા હતા. તેમના વર્તને મને સમજાવી દીધું હતું કે હું મરી જાઉં જીવતો રહું તેમને કોઈ ફરક નહીં પડે. મારે મારા વિશે પોતે જ કોઈ નિર્ણય લેવો પડશે. મને સમજાતું ન હતું કે જ્યારે હું મરી જઈશ ત્યારે મારી ચિંતાને અગ્નિ આપવા માટે કોઈ હશે કે નહીં, કોઈ મારા માટે રડશે કે નહીં. હું મરી જઈશ તો કોઈ ખબર નહીં પડે. આજકાલ બસ મને આ ડર સતાવી રહ્યો હતો. લાગતું હતું કે આટલા મોટા ઘરમાં મરી જઈશ તો મને કોઈ કામ નહીં ખબર હોય. મારું શરીર કીડીઓને હવાલે થઈ જશે. આ ડરને કારણે મેં 5 નોકરો રાખી લીધા હતા. હું મારા વીતી ગયેલા કાલને ખોવાઈ ગયો હતો. ત્યારે કોઈએ મારી સાથે હાથ લંબાવ્યો. તે બીજું કોઈ નહીં પણ મારો એક નોકર હતો. તેને હસતા હસતા કહ્યું, તમે ઠીક છો ને? મેં હા પાડી તો નર્સ સાથે વાત કરવા લાગ્યો. અડધા કલાકમાં મને રજા મળી ગઈ. હું જાણતો હતો કે મારા ઘરની બાજુમાં રહેતો એક ગરીબ પરિવાર બીજું કોઈ નહીં પણ મારા મૃત ભાઈની પત્ની અને તેના બાળકો છે. મેં તેની જવાબદારી લેવાનો નિર્ણય કર્યો. મારી વજહથી તેના માથા ઉપરથી પિતાનો છાયો છીનવાઈ ગયો હતો. તે ભૂલ હતી, પણ હું ક્યાં સુધી તેને સજા આપી શકું? હવે હું તેમનો સહારો બનવા માંગતો હતો. હું જેના ઘરે પાછો આવ્યો તરત જ નોકરે બોલાવ્યો. તેને જણાવ્યું કે છત તૂટી જવાના કારણે તે લોકો રેલવે સ્ટેશન પાસે ખાલી જગ્યામાં ઝૂંપડામાં રહે છે. બાળકો ભીખ માંગે છે અને માતા પોતાના ઘરમાં કામ કરે છે. આ રીતે તેમનું ગુજરાન ચાલે છે. જ્યારે નોકરે એ વાત જણાવી ત્યારે મારું હૃદય ચીરાઈ ગયું. મેં નોકરને કહ્યું, તેમને પાસે બોલાવી ચાલ. મેં ત્યાં લઈ ગયો અને મારા ભાઈને મોટો દીકરો સહેલ ગુસ્સામાં મારી તરફ વધ્યો અને કહેવા લાગ્યો, હું તમને છોડીને નહીં, તમારા ખૂન અમારા હાથે થવાનું છે. તે ગુસ્સામાં આગળ વધી રહ્યો હતો. હું મલકાયો અને તેને છાતીએ લગાવી લીધો. પળભરમાં તેનો ગુસ્સો શાંત થઈ ગયો. તું મારા બાપ વિશે કંઈ નથી જાણતો. જો હું તને કહીશ તો તું તારા બાપને નફરત કરવા લાગીશ. હું તને ઘરે લઈ જવા આવ્યો છું. તમે મારા ઘરમાં રહેશો. તમારી જવાબદારી મારી છે. મેં બાળકને કહ્યું. તું તો હેરાન રહી ગયો અને તેની આંખોમાં નારાજગી દેખાતી હતી. તેની માતા શાંત બેઠી હતી. તે બધા મારી ગાડીમાં બેઠા અને અમે ઘરે લઈ આવ્યા. પણ તે છોકરાના મગજમાં એક જ વાત ઘૂમતી હતી. આખરે તેના બાપમાં એવી શું બુરાઈ હતી કે તેનું એન્કાઉન્ટર કરી દીધું? એક દિવસ તે મારી પાસે આવ્યો અને હું સમજી ગયો કે તે કેમ આવ્યો છે. મેં તેની પાસે બેસાડ્યો અને કહ્યું, તારો બાપ બાળપણથી જ ખૂબ ખરાબ કામોમાં લાગી ગયો હતો. જ્યાં દારૂ વેચાતો હોય, બાળકોના અપહરણ પાછળ તેમનો હાથ હતો. તેઓ માણસોના સોદા કરતા હતા. તે દરેક પ્રકારની બુરાઈમાં સામેલ હતો. મેં ઘણીવાર તેને રોક્યો પણ ન માન્યો. તે રૂસુબની જાળમાં ફસાઈ ગયો અને મેં તેને સમજાવ્યું કે હું તેને કંઈ નહીં કરું. બસ એકવાર સત્ય કહી દે. ભાઈ હોવાના નાતે હું તેને બચાવી લઈશ. પણ તે ઈમાનદાર લાગતો ન હતો. તે દિવસે મને ભાગ્યે જ હતો તેનું મર્દૂન વચન આપ્યું હતું. ના માન્યો અને આખરે તેને પકડવાના ચક્કરમાં મારા હાથમાંથી બંદૂક ચાલી ગઈ અને ત્યાં મરાઈ ગયો. તેણે રૂસુબના કહેવા ઉપર પોતાના ઘરવાળાઓનું ગળું ઘોટી દીધું હતું. જ્યારે મેં આ જણાવ્યું તો તે દંગ રહી ગયો.
તેણે કોઈ સવાલ ન કર્યો અને શાંત રહી ગયો. મને નવાઈ લાગી, પણ હું તેને સમય આપવા માંગતો હતો. આટલી મોટી સચ્ચાઈ સ્વીકારવાનો ઘણો સમય લાગે છે. મેં તેને અજમાવવાનું નક્કી કર્યું, કારણ કે મારા પોતાના બાળકો અજમાવ્યા ત્યારે ખબર પડી કે તેઓ મારી સાથે ઈમાનદાર નથી. હવે ભાઈના બાળકોની ઈમાનદારી તપાસવાનો સમય હતો. એક દિવસ મેં તેને કહ્યું કે મારી કિડની ફેલ થઈ ગઈ છે અને મારે ટ્રાન્સફર કરાવવું પડશે. મારી કિડની સાહિલ સાથે મેચ થાય છે, જેની ઉંમર માત્ર 17 વર્ષની છે. ત્યારે મેં વિચાર્યા વગર કહેવા લાગ્યો, કાકા, આટલા સમય પછી તો પિતા જેવો પ્રેમ મળ્યો છે. તમે એમને છોડીને જવા માંગો છો. તમે ચિંતા ન કરો, મારું આખું શરીર તમારા ઉપર કુરબાન છે. હું તમને મારી કિડની આપી દઈશ. આ વખતે તેની મમતા જોઈને હું સ્તબ્ધ થઈ ગયો. માત્ર તેને અજમાવવા માટે જૂઠું બોલી રહ્યો હતો. તેને ગળે લાગ્યો અને કહ્યું, હું માત્ર તારી પરીક્ષા લેતો હતો. તારું ભણતર પર ધ્યાન આપ. જે ખર્ચ થશે હું તને ભણાવીશ. કાલે તારે આ ઘર સંભાળવાનું છે. મને કેન્સર છે અને સાચું કહેતા રિપોર્ટ બતાવ્યો તો જોરથી રડવા લાગ્યો અને ફરિયાદ કરવા લાગ્યા કે આટલા સમય પછી કોઈ પોતાનું મળ્યું હતું કે છીનવાઈ જવાનું હતું. ત્યારે કેન્સર પહેલું સ્ટેજ હતું. ત્યારે ઈલાજ ચાલી રહ્યો હતો. હું જાણતો હતો કે થોડા સમય પછી હું જીવી શકીશ. મેં ઘર બાળકોના નામે કરી દીધું અને મારા સગા બાળકો કરતાં પણ વધુ સારી રીતે ઈમાનદાર હતા. પણ તેઓ દિવસ રાત મારી સેવા કરતા હતા અને ઘરમાં જાણે રોનક આવી ગઈ હતી. ભાભીનું રસોડું સંભાળી લીધું. હું ધીરે ધીમે બીમારીમાંથી ઠીક રહ્યો હતો. મારા બાળકો ફરી મને ફોન કર્યો કે મેં ફોન ઉપાડ્યો નહીં. જ્યારે તેમને મારી જરૂર ન હતી તો જબરજસ્તી કેમ હજી હતા હોત. તેમને ખબર આ હાલત છોડી દીધા પછી મારા ભાઈ ભાભીના બાળકો સાથે જિંદગી વિતાવું છું. મેં મારા પોતાના અને તેમના મારા ભાઈની સુગંધ આવતી હતી. તે મોટો બંગલો ભાડે આપીને એક નાનું ઘર ખરીદી લીધું અને બધા તેમાં રહીએ છીએ. ભાડાથી અમારું ઘર ચાલે છે. બાળકો હવે મોટા થઈ રહ્યા છે. હું મારી જિંદગીના છેલ્લા દિવસો પૂરા કરી રહ્યો છું. મેં મારી જિંદગીને પાઠ શીખવ્યો છે કે લોકો તમારે છે જ્યાં સુધી તમે તેમનું કામ માનો છો અને તેમનો કોઈ વાતનો ઇનકાર નથી કરતા. અને નાની ઉંમરના બાળકો પર ધ્યાન આપવું જોઈએ, નહીંતર બાળકોની હાલત રોહિત જેવી થાય છે. આખી જિંદગી ભટકતા રહે છે. માત્ર ઋષભના કહેવા ઉપર પોતાના પરિવારને મારી નાખ્યો. એટલું જ નહીં, બાળકોને પણ બેઘર કરી દીધા. હું દરેક માતા પિતાને વિનંતી કરું છું કે તમારા બાળકો ઉપર ખાસ ધ્યાન આપો. જુઓ, તેમનું ઊંધું બેસવું ઠીક લોકો સાથે છે તો તેનો સારો સમજદાર માણસ બની શકે. એવા કામોમાં હિસ્સો બને કે તેમની જિંદગી બરબાદ થઈ ગઈ છે. મિત્રો, દોસ્તો, આશા છે કે તમને આ વાર્તા પસંદ આવી હોય. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનને નોટિફિકેશનને જરૂરથી દબાવી લો, જેથી આગવી અપડેટ સૌથી પહેલાં તમને મળે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.